HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સારવાર મંડળ અને ફોલેહેરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટીબી, ફેફસાના કેન્સર, દમ તેમજ અન્ય શ્વાસ સંબંધિત બીમારીઓની તપાસ 324 દર્દીઓની નિઃશુલ્ક કરવામાં આવી। આ તકે અમદાવાદ સારવાર મંડળના પ્રમુખ શ્રી પારવબેન, બિમલાબા હુરા, શશીબેન, જાનકીબેન, ઉષાબેન ઉપસ્થિત રહ્યા હતા અને દરેક તપાસ કરાવવા આવેલા દર્દીઓને સ્ટીલના ડબ્બા આપવામાં આવ્યા હતા। તેમજ વિશેષમાં ઉલ્લેખનીય છે કે આ અમદાવાદ સારવાર મંડળ દ્વારા અગાઉ દસાડા સરકારી દવાખાનામાં ફિઝિયોથેરાપિસ્ટ સેન્ટર માટેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ ફ્રીમાં આપેલ છે। આ કાર્યને સફળ બનાવવા માટે દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, ડોક્ટર શ્રી સંજયભાઈ ચૌહાણ તેમજ નિવૃત્ત તલાટી હીરાભાઈ પરમાર અને શિક્ષણને સથવારેના સારથી ગણેશભાઈ રાઠોડ ભારે જહેમત ઉઠાવી હતી। આ અમદાવાદ સારવાર મંડળ દ્વારા ખારાપટ વિસ્તારમાં દર વર્ષે શિયાળામાં ગરમ કપડાઓ, ટોપી, સ્કાર્ફ તેમજ અગરિયાના વિદ્યાર્થીઓને સ્ટેશનરી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। ये लाइन में बैठो, ये ले जो अगर ना आपका कोई ये ले जाओ। नंबर कैसा जाएगा? ले क्या तो नंबर गाड़ी ना चाहिए मतलब सुन रोया है अंदर बनी जरा भी